બારડોલી તાલુકાના ઉતારા ગામે એક દીપડી પાંજરે પુરાઈ ત્યારે બીજા દીપડાએ 2 વર્ષના વાછરડાનું માણંગ કર્યું. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામના નરેશભાઈ હળપતિ પશુપાલનનો વ્યવસાય કરે છે. 16 જાન્યુઆરીના દિવસે નરેશભાઈના કોઠારમાંથી 6 મહિનાનું વાછરડાનો શિકાર કરી એક દીપડો પેપરમિલ પાસે શેરડીના ખેતરમાં ખેંચી લઈ ગઈ મેજબાની માણી હતી. આ વાતની જાણ નરેશભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે તેના સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને કરતા ખેતરમાં મારણ સાથે પાંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે 1.5 વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ હતી, જ્યારે બીજી તરફ ઉતારા ગામના કિરણભાઈ પટેલના ખેતરમાં 2 વર્ષના વાછરડાને દીપડાએ ફાડી કાઢ્યો હતો. જતીન રાઠોડ અને તેના સામાજિક વનીકરણ રેન્જના કર્મચારી મનીષાબેન સાથે કિરણભાઈના ઘર પાસે જઈ તપાસ કરતા દીપડાના પગમાર્ક જોવા મળ્યા હતા અને સરકાર તરફથી વળતર માટે જરૂરી પંચક્યાસ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર હસમુખ પંડ્યા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સુરત.